ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હેપી ફાધર્સ ડે. આજે રવિવાર અને ફાધર્સ ડે બંને સાથે ભેગું થઈ ગયું છે ને અત્યારે સવારમાં મસ્ત નવો દિવસ ચાલુ કરી દીધો છે. આપણે કાલનો વ્લોગ હતો ને, કાલે છે ને બહુ લોકોએ સારી સલાહો આપી, સારી કોમેન્ટો કરી. કેમ કે કાલે સાફ સફાઈનું કામ બધું ગુલાબની કરતા હતા ને, તો ઘણા એમ કીધું કે ભાઈ આના માટે માણસો બોલાવી લ્યો કે આ કરી લ્યો કે, પણ હવે અડધી કલાકનું કામ હતું કાલે, ખાલી પાર્કિંગ સાફ કરવાનું હતું. એ લોકોએ જાતે કર્યું છે. અને બીજું એ હતું કે સાંજે 6:30-7 વાગે માણસો એટલે જાય ને ફ્રી થાય, પછી બીજા કોઈ માણસો આવે નહીં ને આ લોકોથી સાફ સફાઈ કર્યા વગર રહીએ કાંઈ નહીં, 1 કલાકે ચાલે નહીં એવું છે. થોડુંક ઘરનું વાતાવરણ કે ગંદુ હોય ને તો ગુલાબને ભાભીને ન ગમે, એટલે એ જાતે કરી જ નાખે, કોઈની વાટ ન જોવે. તો આવો નવો દિવસ ચાલુ થઈ ગયો છે, રવિવારનો દિવસ છે અને આજે છોકરાઓને જો રજાઓ છે. આ એક છોકરીને જ આમ તો અત્યારે છે અને અભી તો વયો ગયો છે અત્યારમાં ટ્યુશન. મારું કામ કહીશું હું ફોનમાં મારું શું કામ કરીશ, પોસ્ટ બનાવે છે ફાધર્સ ડેની, એટલે કે તમારું કામ કરું છું. તો ચાલો નવો દિવસ નવો લોક ચાલુ કરી દઈએ. પહેલાં તો નૈતિકભાઈને મળીએ આપણે. નૈતિકભાઈ લગભગ હજી રૂમમાં છે, એવું મને અવાજ બહારથી સંભળાતો હતો ધીમો. તો હેપી ફાધર્સ ડે. ક્યાં કીધું તારા પપ્પાને? હા તો આવ્યો આડો ભાઈ ચારમાં સવારમાં મારે શું કામ ફાધર્સ ડે બનાવવાનું એમ? એકાદ દિવસ તો તમે મનાવો નહીં બને એમ, નકર તો ખાલી ફાધર્સ નું કામ હોય. ફાધર્સ નું કામ શું હોય? ઓલું લાવી દો, આ લાવી દો, એ જ કામ હોય ને કે કઈ કામ હોય? હે ન હોય ને ટેસ્ટ પાછો કે એ શરમ ન આવે, તમે કે ઈ કામ ન હોય એમ કહું. નૈતિકભાઈ ગુડ મોર્નિંગ. નહીં લીધો ટકા શું છે રવિવારની રજા કે ટ્યુશન બ્યુશન ચાલુ? નીચેનું બતાવો. નીચે એને પહેરે છે કોસલી વાળી છે, મને નીચેનું શું બતાવે? હે તો ટ્યુશન બ્યુશન છે કે અભી કઈ ગાડી લઈને? આઈક્યુ મારે લઈને આજ ઓફિસે જવાનું છે, એટલે આઈક્યુ કરતા નહીં. નવી ગાડી લીધી ને એટલે બધા નવી ગાડી લઈ જવાની. પણ તું ક્યાંય જોઈ નહીં ને રખડવા સિવાય? હવે રખડવા કાલે હાજે ઓલાની વ્રજની ઘરે ગયો તો. બોલ આ તારે તો ક્યાંય જવાનું નથી ટ્યુશન સિવાય? તો હાલો જાજો બેટા. હે બાઇક લઈને ગયો એ તો ડાયો દીકરો છે મારો. સવારમાં દેરાણી જેઠાણી પાઉંભાજીની હારે રોટલી ખાઈ રહ્યા છે. 11માં ભાજી ગમે એ વસ્તુ સાંજે બનાવી હોય સવાર ખાવાની વધારે મજા આવે. આપણે ઘરે અમે સાંજે ગોટા બનાવ્યા હોય, ભાજી બનાવી હાલી, સવાર ખાવાની વધારે મજા આવે. ખબર નહીં કેમ. આપણે કામ કરી દો, રોજ સાંજે બનાવવાની, સવાર ખાવાની. તો ફટાફટ વહેલા ઉઠી ચાલો પાછા હોઈ જાય. ઓકે 1:30 ઘેરે પોગી ગયા છે ને ઘેરે કામ ખાવાનું ચાલુ છે ને તું કેમ હંતાવો મેળો? જમવાનું ચાલુ છે, અહીંયા ખાઈ રહ્યા છે રસ રોટલી ને મગનું શાક છે એમ ને? હા જાણું દીધી ડેલી ચાલુ કરી દીધું ને. ઓકે જો મને એમાં હતું કે હું વિડીયો ચાલુ કર્યો ને એટલે ચાલુ કરી દે, પણ આજે ત્યાં વિડીયો નહોતો ચાલુ કર્યો ને તો ઘેરે આવ્યું ને જાનું છે ને રોટલી બનાવે છે. કાલે જાનુના વખાણ લોકોએ બહુ કર્યા કે જાનું બહુ કામ કરે છે, બહુ ડાઈ દીકરી છે એવા બધા. તો જાનું બધાને થેન્ક યુ તો કે એકવાર વખાણ કર્યા બધાને થેન્ક યુ તો કે હા એમ થેન્ક યુ. કેવું મસ્ત. તમારી બેન શું કીધું ખબર છે કાલની કોમેન્ટમાં કે મારી બેન એક ભાઈ જયંત્યાભાઈ છે કરી એ કે મારી બહેનો નહીં કે તમે એવા કામ કરાવવામાં ધૂળ ઉડે છે ને કે બીમાર પડશે ને. હે સાચી વાત છે, પણ અમે સિંધુ નહોતું હાથે કરતા હતા, એ વાતે સાચી છે. અમે કીધું જ નહોતું કરવા. હા અહીંયા એટલા હાટું કોણ આવે કરવા? કોઈ મળે નહીં કે અમે તો નો જ કરીએ કે તો પાકું છે એટલે એને કરવું પડ્યું. તો તમારે કરવું પડે ને. બાકી એમ પરાણે નહોતું કીધું ને તમને. હે મોડા કતરી છે, ખાલી રોટલી બનાવવાની છે, ખાવાની નથી. કોણે જાનું તું ગાડી આગતી નહીં હોય? બહુ વાર છે આપણે. નવી ગાડી પાડી દીધી બસ હજી પહેલો જ દિવસે. આ ગાડી આવીને ત્યારના શુકન ચાલુ છે. કાલ મેં કાચ પડ્યો તો આજે ગાડી અત્યારે ટાઈમ થયો છે 7:45 અને આજે ડિનરમાં કંઈક અલગ વ્યવસ્થા ચાલુ છે. વરસાદ કાલ પડ્યો તો ભજીયા આજ બને છે. કેમ આજ તમને ભજીયાનું મન થઈ ગયું બેન? ગરમી કેવી છે? તો અત્યારે ઘડી ઉભો તો પડશે ભજીયા ખાવામાં એમ લાગે અઘરા પડશે. હે રસોડામાં નીકળી જશો પણ હજી ભજીયા ખાઈ શું થાય?
આજે વરસાદ પડે ને પછી બનાવે અત્યારે કંઈક ટાઢી વસ્તુ બનાવે ઠંડી વસ્તુ બનાવે ખાવાનું તો હોય જ કે ભૂખું થોડું રહેવાનું હોય કેવા સવાલ પૂછે બેકાર બોલો દીકરાઓ શું કરી રહ્યા છે કેવો રહ્યો રવિવાર તમારા બધાનો બહુ બેકાર નહીં તો ભાઈ બહુ બેકાર બહુ બેકાર આ છોકરાને સારો ગયો તારું તો ટાઈમિંગ આવું જ હોય નબળી વાત સાંભળી હોય તો વેતાલભાઈ જવાનું પોઝિટિવ વાત સાંભળી હોય તો નૈતિકભાઈ જવાનું નૈતિક પોઝિટિવ વાત કરે અમને ઘરે રહેવા પોઝિટિવ અભિનો કેવો બે પૂછે અભી તારો કેવો છે બેટા 30 ઠીક તો ઠીક એટલે એમાં સારો નહીં નબળો નહીં એવો કે આમ સારો કે નબળો કે હે સારો એને ઠીક ગયો ઓલાને બેકાર ગયો અને નૈતિકને ફેબ્યુલસ શું કર્યું એવું તો પરાક્રમ કાંઈ નથી કર્યું તો એમનું કેમ સારો છે ટ્યુશન ગયો કૂતો ઓ માય ગોડ હું તો મોટા મોટી વાત એવું છે ભાઈ નીંદર આવી જાય ને એટલે મસ્ત રવિવાર જાય એટલે રવિવારનો દિવસ ઉપર હેલો જાય છે જેનો ભજીયાનો પ્રોગ્રામ બને ચાલુ છે ભજીયા બને પછી ભજીયા ખાઈ પછી કેવી મજા આવે છે એ જોવાનું છે બરાબર ને ચાલો હવે છે ને જમવાનું તૈયાર થઈ ગયું છે હાલો ઉભા થાવ બી તમારે બેને ગયા માટું તેનું ઓલા નાવા ગયો બાકી તમને એટલો પ્રેમ ક્યાંથી ઉભરાઈ જાય નૈતિકને નાવા ગયો ને હે નૈતિક વગર તો નથી જમતો હા બસ લઈ જાઓ લઈ જાઓ 25 રૂપિયા બગાડ હા હજી બબ્બે નાખો સર્વિસ કરવી પડે એવું થઈ ગયું છે બે ની અને છે ને ખાસ સર્વિસ કરવી પડે એવું છે તો આપણે ભજીયા ન મળી ઓ જો મસ્ત ગોટા આ છે ને ભજીયા નથી આ ગોટા છે હેના ગોટા છે દાનેવના ગોટા બસ નામ આપવાનું ખૂબ મિક્સ મસ્ત છે મેં એક ટેસ્ટ કર્યું આગળ સુપર પણ સમજો ખબર ન પડે દહીંની ચટણી છે મસ્ત અરે રીંગણામાં ન હોય કોઈ ભજીયા ગોટા બન્યા છે વિજયભાઈને ક્યાંના લાગે છે ડાકોરના ગોટા તને ક્યાં લાગે આના તારાપુરના ઓલા પેરામાઉન્ટના ગોટા લાગે તને બોલ ઠીક છે બગદાણાના ગોટા લાગે બગદાણા તો કેતી ગોટા ખાય એવો અને બગદાણા તો ગોટા ક્યારે બગદાણામાં ગોટા ક્યારે ખાધા પેલા મને એ કહેતો નહીં તેથી ગોટા નહોતા ખોટી વાત પડે હા મસ્ત ગોટા બન્યા છે જેવા જાના લાગે એના પણ ગોટા મસ્ત બન્યા છે હા બોલા વેસ્ટ માંથી બેસ્ટ છે બપોરે વધેલા મગના શાક માંથી ગોટા બનાવવામાં આવ્યા છે ને પછી લાગે છે મસ્ત હવે નહીં સારા લાગતા હોય ને મગ ગોતે છે તો ગોટામાંથી આવીને એટલે આ ખરેખર મનના વ્યાયામ છે તમને બધાને એ પાકું છે એટલે ગોટા છે મસ્ત ગોટા છે અને ખાવા મગના ગોટા બનાવજો બધા સુપર બને બોલ હું હતું તાર પપ્પા શું કહેતો હતો ફાધર્સ ડે નું કે સ્ટેટસ જોઈ યાદ આવ્યું આજે છોકરા ફાધર્સ ડે ની ગિફ્ટ માંગે હું ગજબ હો ભાઈ હું માંગુ અરે ઓલો આ ભાઈ એ કે ફાધર્સ ડે છે તો તમને શું ગિફ્ટ આપશો હા ઊંધા હે અબે તું હોતી હતો એની કરતા નૈતિક ખારો કઈ બોલ્યો તો નહીં હું કેવું નૈતિક હે કોણ વાસણ નૈતિક જા બેટા મારે શું છે તાર મમ્મીની દીકરી નથી એટલે ક્યારેક કરી દેવાય એમાં કઈ તમારી દીકરી છે તમારી દીકરી પણ મારે ગુલાબનો વારો નથી તાર મમ્મીનો વારો છે બોલે કોકને લાગશે કે અને કામને વારા રાખે લાગે જેવું એટલે આજે કઈ કામ ન કરીએ કે મુલાકાત રહી કે નહીં જાનું એટલે તું જા મારો દીકરો વાસણ ઉટકી દે આજ નથી ઉટકી દે કાલ નહીં ગઈ કાલ વેદાર ના કેવું સોરી વાળી ક્યારેક કામ કરી દેવાય આજ જાનું એ છે ને પરાક્રમ કર્યું હતું નવી ગાડીમાં વળ ખાતી હતી ને ગાડી પસાડી તો આયા ફોન જોતી હતી હા મેં કીધું ફોન દે ને નેટ પતી જાય તો બહાર ગઈ એટલે તો ફોન લઈ લીધો એટલે ગઈ આ ભાઈ લ્યો. અરે લીધે જ ગઈ ભાઈ હવે ખબર પડી જાનું આ ગાડી કેમ પસાડી આ ફોન જોતી હતી આ ભાઈ ફોન લઈ લીધો એટલે એ બહાર ગઈ નગર કાંઈ પડે હતી વેદાંત કોનો વાગામાં ગણવાનો ગાડીનો નહીં નૈતિકનો ફોન ન લીધો તો એ બહાર જ ન જતો એ તારી લીધે પસાડી મેં એને કીધું તું પસાડી શું કર્યું પાછું ખબર ગાડી પસાડીને બીકમાં અંદર વહી આવી કોઈને કીધું નહીં કે ગાડી પડી છે એમ પછી તો બાજુવાળા ભાળી ગયા એને ઊભી કરી
એટલે જાનુબેન ને છે ને થોડીક ભીંસ તો પડી જાય, બીક તો લાગી ગઈ હતી, એટલે હવે હળે નહીં કરે, એ ફાયદો થઈ ગયો. અરે, પછી મેં કીધું ને હા બેન પૂછ્યું પેલો તો કીધું તું એને મમ્મીને હા તો મેં એને પૂછ્યું ગાડી કોણે પાડી હા તે કે કઈ ગાડી કઈ ગાડી હું છું ગાડીમાં એ અમો પાસે બડી એક્ટર ભાઈ, સબસે બડી એક્ટર. આમ નેણ ઉષા કરી રહ્યો પાછી કેમ એને કઈ કર્યું હા ઈ યાદ છે કે ભૂલી ગયો તું ને જાનુ ઓલા અભી બે જનુ દાદાને ગાડી પાડીને આવ્યા તઈ નહોતું કીધું ઈ. અરે ભાઈ મારો બાપ હવે જેનો વાક કીધું તો બેમાં તે કોઈ નહોતું ને. વાહ કે નો મારો ઈ તો પવનની પેઢી છે. હે પવનની પેઢી. પવનની પેઢી થોડા પાછા હું કે ખબર ઈ કે અમે બે બહાર ગાડી મૂકીને ગયા પાછા આવ્યા ને આમ ગાડી પડી હતી ને આમ ઊભી હતી એટલે અમને એમ લાગ્યું કોકે ગાડી ફસાડી હશે. એવું તો રમાડે મારા દીકરા, મારો દીકરો આ છે. અમારા બે દીકરાઓ એટલે પોતે ગાડી પાડે ને એ કોઈ નહીં કહેવાનું. ઈ તો બીજાની હતી. હે ઈ તો આખી દિવસ પેઢી કે બીજા નથી અને 3000 નો ખર્ચો ગયો આપણે કઈ જો. કઈ નહીં ઈ બાને નવી ગાડી કરી હા ઘણું દાદા નકર નવી ગાડી નો ઈ લખા ગિરીશ મોહન છે. નવી ગાડી લીધી એમાં તો સુખનો સરસ વીગો પકીમનારા નો વીગો તો પેલો બિચારા દબાઈ દીધો. પોઝિશન ફરી ગઈ છે ભાઈ ની આગળ હું તો કેમ હું તો બેટા એકવાર વન ટાઈમ પોઝિશન નંબર 113. વેદાંત આવડો આ છે ને કાંઈ કાંઈ આની ઉપર સોફા પગ રાખીને હું કોઈ દી ફરતો નહીં, તું કેમ ફરી ગયો હે? તો એવું કેમ કરવું, એવું કોને કરવું એમને, એવું કોને કરવું? મગ આ તો હું ફિલહાલ બરોબર છે. એટલે સૌથી પહેલા મગ બપાય, પછી શેણા બપાય, એટલે પછી ઠેઠ મઠ બપાય. અને એવું વળી મિક્સ કરીને ખાવું છે બોલો ગડબીને. તો તને એવું ખાવાનું કેમ મન થયું? ઓહ ભાઈ એટલે તો મેં આમ તો ઝૂમ કર્યું એની ઉપર આમ હા કહેતો હા ડુપ્લિકેટ બોડી. ડુપ્લિકેટ લીધી. હેદાનભાઈ છે ને સવારમાં જીમ અમારી ઉપર છે ને ત્યાં જીમના એને હથિયારો લીધા છે, ઓજારો લીધા છે જીમના, ડિમ્બલ શું કહેવાય, ડમ્બલ ને એવું બધું લીધું છે ને અત્યારે સવારમાં કસરત કરે. ખાલી હાથને એક ગોઠલો હોય તો બાકી આમ તો આમ શર્ટ કાઢે ને તો શરમ આવે એવું લાગે. એમ તો કાઢ લે બતાય હાથ કાઢો તો શરમ આવે. હાથ તો એવો ને એવો છે આમ તો ગજબ છે. મને આમ તારી જેમ હું કરવા જાઉં તો શર્ટ ફાટી જાય બીક લાગે. હું તો કેમ અડધોથી પૂરો થઈ ગયો કાકા. એવું છે? વાહ મારો દીકરો વાહ. તું સાદું કેમ દે નાન તૈયાર કરતો હું તો એ સાદું પીવા તઈ તું નાન તૈયાર જવા તૈયારી કરતો તમારે બે ની પેલા દાદા ઉઠી જાય છો રહેતા હા ન્યા ઉઠી જાય દેહમાં. એમાં ધંધો ખૂનથી હોશમાં જાગી ગયો. 5 વાગ્યાના ઉઠીને આટા મારે, 5 વાગ્યાના તો ઉઠી જાય અને બપોરે ઘેરે બેઠા હોય હુતા હોય ને તો 2 વાગે ને ત્યાં પાછા એ દાડિયા કામ કરતા જ ને આવી જાય. હા બપોર તડકાના હોતી નકર કે પછી એ લોકો હુતા રે બેઠા રહી કે આપણે ન જાય તો. હા એટલે 2 વાગ્યાના દાદા વૈયા જાય ભાઈ બપોરે હોતી એટલે સાંજે સવારે વહેલા ઉઠે ને બપોરે ત્યાં હુવે નહીં. જો અત્યારે ટાઈમ થયો છે 9:45 અને અહીંયા તો આ રેગ્યુલર વાળું છે પણ આજ તો એની મમ્મી લેશન કરે છે. બોલો તું કોનું કરશો? જાનુનું ટાઈમ ટેબલ છે. જાનુનું છે ને ટાઈમ ટેબલ ને અત્યારે નાની છે ને એટલે ગુલાબને એની થોડી કાહટી વધારે રહી છે. પહેલાં હે મારી દીકરીને થોડીક રોજની કસરત રહી છે એવી અને આમ સારું છે કાંઈ વાંધો નથી પણ ઘણું ખરું કામ છે ને એવું હોય ને એ ગુલાબને એનો કરી દેવું પડે. એવું પ્રોબ્લેમ તો બધાને તમને બધાને રહેતી જશે. બાળકો જેને નાના હોય ને એને પપ્પાને ઉપાધિ ઓછી હોય, પપ્પાને બીજી ઉપાધિ હોય, આ ન હોય એમ જરી કે નહીં એમ ને બીજી હોય એમ કહું છું, આ ન હોય. લેડીઝને બધાને એવું જ લાગતું હશે ને કે એના પપ્પાને કોઈ એવું ઉપાધિ જ નથી. હવે તને કેમ લાગે? એવું જ લાગતું હશે બધી લેડીઝને? બસ કોમેન્ટમાં જવાબ આપજો તમે ખરેખર શું છે એમ. તમને એવું લાગે છે કે મારે કાંઈ ઉપાધિ નહીં હોય છોકરા બાબત? ખાલી ફી આવું કઈ રીતે ભરીએ કઈ નહીં આ લોકોને નથી ખબર. ખાલી ફી કેમ ભરીએ? બહુ સાચી વાત છે. ખાલી ફી ભરી દઈએ ને અમે
એટલે આ લોકોને બિચારાને ઉપાધિ હવે ખાલી ફી ભરદાન બંધ કરી દઈએ તો આ લોકોને હા ઉપાધિ મટી જાય કેમ કે ભણવાનું જ ન રહે હા બસ પપ્પા ઈ જ. આ તમે ફી ભરો છો ને એમાં અમારે ઉપાધિ રહે છોકરાઓની જવાનું પડે. છોકરાની એમ પૈસા વાપરીને માને ઉપાધિ વધે છે એવું થાય બધાને છે ઉપાધિ વધી જાય છે. હા ખાલી એક ફી ભરી એમાં ખાલી ફી ભરી એમાં પછી આજે એક છે ને ઘણા લોકોની કોમેન્ટ કાલે વ્લોગમાં આવી હતી કે એક તો આગળ જ હજી આવી છે અત્યારે શૂટ કરું છું ને 2-5 મિનિટ પહેલાં જ કે આમ ધમકી કેમ મારી હોય રોજ બ્લોગ મૂકજો કહી દઉં છું જ્યોતિબેન કરીને છે એમની કોમેન્ટ છે આમ એક વસ્તુ કેવી લાગે ખબર કે ભાઈ મારે કેમ ઘરના માણસો આમ પોતાના હકથી કહેતા હોય એવું લાગે એટલે એ કોમેન્ટમાં મજા આવે ખરેખર મજા આવે કે આવી કોઈ કોમેન્ટ કરે કે રોજ બ્લોગ મૂકજો હું કહી દઉં છું જોઉં છું એટલે તમે અમારા વ્લોગ જોવો છો એ તો ફાઇનલ છે અને વ્લોગ જોવાની મજા આવે છે એ તે સારી વાત છે અમારા માટે તો થેન્ક યુ વેરી મચ આવી કોમેન્ટ આમ ધમકી મારતા હોય ને એવી કરી દેજો તમારે કાંઈ વાંધો નહીં સારી સારી કોમેન્ટ આવી કરતા રહેજો જો આ ગુલાબ જોવે છે ને એ મને બતાવતી નથી જો લાય તો શું છે જોવા દે નહીં નહીં જોવા દે એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે જૂનું કેટલા વર્ષ જૂનું છે એ એના છે ને ખરેખર એ રીતે વાળેલું નહીં આમ તો સરખું હાચવીને મૂકી દે કેમ કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ક્યારે જરૂર પડે ખબર છે કોઈક આપણે સરકારી કાગળિયા કઢાવવા હોય કંઈક આપણે પાસપોર્ટ વિદેશ જવું હોય ને ક્યાંક વિઝા બીજાની જરૂર પડે તો એ જરૂર પડે વિદેશ જવાનું થાય તો છે ને વિદેશ જવાનું. જવાનું થાય બધા બાઇકમાં હોય તો અમારે શું હોય કે તું જ્યારે વિદેશ જો હોય ને અમને લઈ જા તો વળે અમારે જવાનું થાય એવું કે તમારે હમણાં લઈ જ ન જવાનું. મારે તો લઈ જવા હોય ભણવા બાઇકમાં હોય તો થાય 7મા ધોરણમાં સરસ્વતી પ્રાર્થના. એમને આ 7મા ધોરણમાં હું કામ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપી દીધું સ્કૂલ ફરી હતી કાકાને એને મકાન ફેરવું હા હા એટલે ત્યાંથી સ્કૂલ આવી. જો ગુલાબ ક્યાં ભણતી અમદાવાદ બતાય તો લઈ તો જો આ છે ને અમદાવાદમાં આપણા વ્યુઅર્સ હોય ને એમને કહું જો ગુલાબની સ્કૂલનું નામ છે સરસ્વતી પ્રાથમિક શાળા ક્યાં છે એનું એડ્રેસ ને છે આ કૃષ્ણકુંજ 2 ન્યાય કૃષ્ણકુંજ હતી સોસાયટી હું રામનગર પાસે નિકોલ ગામ રોડ આ 2000 કઈ સાલમાં છોડેલી છે સ્કૂલ 1999માં 7મું ભણતી ગુલાબ ઓહો એટલે બહુ જૂનું સર્ટિફિકેટ હાથમાં આવ્યું છે અત્યારે કાકાને ઘરે હતો. ગુલાબ એના આ શત્રુ બાપાને કાકા ગઈ ગયું ને હં. તે શિલ્પાએ કીધું હતું કે તમે આવો ને તો કે તમારા દાખલા અંબાર જોઈ લેતા છે. દાખલા મારું ના સંગીબેનનું બેયનું હતું હે બે ત્યાં ભણતું સંગીતાબેન અહીંયા ભણતા પણ અમદાવાદ નો બે અમે બે ભણતું તારી તો ખબર હતી સંગીતાબેન નું ખબર સંગીબેન 9 વર્ષ ભણી અમદાવાદ એ ભણે કેટલું 10 10 વર્ષ ભણ્યા એમાંથી 9 વર્ષ કાકા ભાઈ ભણે છે એ સમય હતો કે જ્યારે અમે નાના હતા ને ત્યારે લોકો મામાની ઘેરે કાકાની ઘેરે એમ ભણતા હવેનો સમય હાવ ફરી ગયો તારે તાર મામા અહીંયા ભણવા જવું છે કાંઈ વાંધો નહીં જાજે ઓકે સારું સારું ત્યાં ટાઈટ વધારવા જાનું નકર તો કાંઈ વાંધો નહીં ઠંડી વધારે લાગે તું અહીંયા પંખા બંધ કરે છે સવાર કપડાં બદલવામાં તો ત્યાં તું શું કરે એટલે તારે ન ચાલે જાનોને સવારમાં નાઈને બહાર નીકળે ને બાથરૂમની બહાર એટલે ભીનું હોય ને એટલે એ પંખા બંધ કરી દે અમે ગરમીના ગમે એટલી ગરમી થતી એની માટે એ બેનને નહીં જોવાનું એવું થોડુંક હોય અમારે અહીંયા પછી કોમેન્ટની વાત કરતો હતો ને તો એક કોમેન્ટ જો વિવેકભાઈ સોનીના અકાઉન્ટમાંથી હતી જીજ્ઞાબેન સોનીની એટલે આમાં છે ને ઘણી વાર કેવું થાય છે ખબર તમે મોબાઈલ જે વાપરતા અમે અકાઉન્ટ બીજાના નામનું હોય એટલે આમાં મારામાં કોમેન્ટ આવે ને તો એમાં એમનું નામ લખેલું હોય દાખલા કે આમાં વિવેકભાઈ સોનીનું નામ લખેલું છે અને કોમેન્ટ કરી છે જીજ્ઞાબેન સોની આજ એનું નામ એણે લખ્યું છે કે ધર્મેશભાઈ હું તમારા વ્લોગ જોવાની મજા આવે છે તમારા વ્લોગ જોવાની મજા આવે છે એટલે મને જગ્યાએ હું લખાઈ ગયું અને હું સુરતથી જીજ્ઞાબેન સોની જય સ્વામિનારાયણ તો જીજ્ઞાબેન તમને જય સ્વામિનારાયણ અને સુરતમાં કયા વિસ્તારમાંથી છો એ આવતી કોમેન્ટમાં લખજો પછી બીજું આ મેં નામ એટલા માટે કીધું કે તમે કોઈના પણ અકાઉન્ટમાંથી યુટ્યુબમાંથી જોતા હો તો પ્લીઝ હવે છે ને તમે કોમેન્ટ કરીને તમારું નામ લખજો એટલે બધા વ્યુઅર્સને કહું છું કે કોણ જોવે છે ને એ મને ખબર પડે ઘણી વખત નામ જેન્ટ્સના હોય જોતા હોય લેડીઝ ઘણી વખત લેડીઝના નામ હોય જેન્ટ્સ જોતા હોય તો થેન્ક યુ વેરી મચ જોતા તો રહેજો તમારા વ્લોગ આવી તમને તો સપોર્ટ તમારો મળે છે ને એટલે વ્લોગ બનાવવાની તો બહુ જ મજા આવે છે ખરેખર પણ આરે તમને ખબર નથી રહેતી કે કોણ જોવે છે તો કાલ કોમેન્ટમાં બધા પોતપોતાના રિયલ નામ કહેજો અને બધાને સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે નવા કામકાજ સાથે મળીએ કેમ કે કાલથી આપણે ઘરનું કામ ચાલુ થવાનું છે અત્યાર સુધી તોડફોડનું કામ હતું આજ પૂરું થયું છે તો કાલે શું કામ થાય છે એ તમને બતાવીએ ચાલો મળીએ આવતીકાલે.